મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું ફણગાવેલા કઠોળનું સલાડ। તો એના માટે ચોળા જે આવે છે કઠોળમાં એને આપણે રાત્રે પલાળી અને સવારે આવી રીતે કાણાવાળા વાસણમાં લઈ અને ઉપર કપડું સારું ચોખ્ખું ધોઈ અને ઢાંકી દેવાનું। અને આખી રાત તમે પલાળી રાખશો તો થોડા થોડા એમાં અંકુર ફૂટી જશે। જો તમારે વધારે અંકુર આ રીતે ફૂટેલા રાખવા હોય તો એના માટે તમે આખી રાત ફરીથી પલાળી રાખજો અને સાફ પાણીથી એકવાર ધોઈ પાછું એના પર સાફ કપડું લપેટી અને એને મૂકી દેવાનું। તો એકદમ સરસ રીતે આ રીતે મોટા મોટા અંકુર ફૂટી જશે। તો મેં 2 દિવસ આપણે પલાળીને રાખ્યા છે। રોજ એકવાર આપણે આને ધોઈ દેવાનું અને ફરીથી ઉપર સફેદ કપડું ઢાંકી દેવાનું। તો આપણા અંકુર સરસ ફૂટી ગયા છે અને આપણે આમાં બોઇલ ચણા પણ લીધા છે। આપણે મોટા ચણાનો ઉપયોગ કરીશું આમાં। તો ચણાને આપણે બોઇલ કરીને રાખ્યા છે અને આ ફણગાવેલા કઠોળને આપણે વરાળે પહેલાં તો બાફી લઈશું। મિત્રો વાસણમાં નીચે મેં પાણી મૂકી દીધું છે અને ચોળાને પણ સારી રીતે ધોઈને લીધા છે। તો આના ઉપર એડ કરી અને એને વરાળથી જ આપણે બાફીશું જેથી ઓવરકુક ના થઈ જાય અને આ સ્પ્રાઉટ જે અંકુર ફૂટેલા છે એ તૂટી ના જાય। એ રીતે આપણે હવે આની ઉપર આપણે ઢાંકી દઈશું। ઢાંકી અને આને 5-1 મિનિટ માટે વરાળે આપણે આને કૂક થવા દઈશું। મિત્રો આપણે અંકુરિત ચોળાને બાફવા માટે મૂકી દીધા છે સ્ટીમ ઉપર અને આપણે બીજા શાકભાજીને કટ કરી લઈશું। તો અહીંયા મેં ફ્રેશ ધોઈ અને કોથમીર લીધી છે, 2 ટામેટાં લીધા છે, કાકડી લીધી છે અને 2 મરચાં લીધા છે। આમાં આપણે ડુંગળી અને ગાજર પણ એડ કરીશું। ઝીણા ઝીણા આપણે પહેલાં તો કટ કરી લઈએ। મિત્રો આપણે વેજીટેબલને સારી રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે। 1 લીંબુનો રસ પણ આપણે નીકાળી દીધો છે। હવે વરાળે બોઇલ કરવા મૂકેલા આપણે ચોળાને આપણે લઈ લઈશું અલગ વાસણમાં। તો મિત્રો વરાળે એકદમ સરસ રીતે આપણા ચોળા બફાઈ ગયા છે। આને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું। મિત્રો આ થોડું ગરમ છે અત્યારે, તો આને આપણે ઠંડા કરવા મૂકીશું। ત્યાં સુધી આપણે કોથમીર અને મરચાંની એક પેસ્ટ બનાવી લઈશું। તો મિત્રો આપણે એક મિક્સર જારમાં મરચાંને કટ કરીને નાખી દઈશું। કોથમીરને આપણે ડંઠલ સાથે લઈ લઈશું। એમાં આપણે સંચળ મીઠું નાખી દઈશું અને ચાટ મસાલો પણ આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ 8 થી 10 આપણે મરી લીધા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને પાણી રેડી અને આની સરસ આપણે પેસ્ટ બનાવી લઈશું। તો મિત્રો સેલેડ માટે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે। આને આપણે એક અલગ રીતે સર્વ કરીશું। એના માટે આપણે અડદના પાપડ લઈશું અને એને પહેલાં શેકી દઈશું। મિત્રો અહીંયા મેં 3 થી 4 આપણે પાપડ લીધા છે, એને આપણે આ રીતે કટ કરી દઈશું અને એને આપણે લોઢી ઉપર શેકી દઈશું। મિત્રો આપણે પાપડને સરસ એવો શેકી લીધો છે। આપણો પાપડ ગરમ જ છે એટલે ગરમ પાપડનો જ આપણે રોલ વાળી દઈશું સારી રીતે। તમે આને ડાયરેક્ટ લોઢી મૂક્યા વગર ડાયરેક્ટ ગેસ ઉપર પણ તમે એને શેકી શકો છો। પાપડ ગરમ હોય ત્યારે આપણે આને આ રીતે કોન બનાવી દઈશું। આ રીતે આપણે 3 થી 4 પાપડ આપણે જેટલા પણ સર્વ કરવા હોય એટલું આપણે આ રીતે કોન બનાવી દઈશું। તો મિત્રો આપણે પાપડને રોલ વાળી દીધા છે। હવે આની અંદર બધા વેજીટેબલ એડ કરીશું। સૌ પહેલાં તો આપણે ડુંગળી નાખી દઈશું, ત્યારબાદ ગાજરને તમારે બોઇલ કરીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો। જ્યારે આપણે વરાળે કઠોળને બાફવા મૂકીએ એ સમયે ગાજરને પણ તમે એમાં એડ કરી અને બોઇલ કરીને લઈ શકો છો। આપણે
ઝીણી કાકડી સમારેલી લીધી છે. હવે ટામેટાં લઈ લઈશું. તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય એ વેજીટેબલ તમે વધારે લઈ શકો છો. આમાં આપણે બોઇલ કરેલા ચણા પણ લઈ લઈશું, જે આપણે ઓલરેડી બોઇલ કરીને રાખ્યા હતા. એને આપણે આમાં એડ કરી દઈશું. એક લીંબુનો આપણે રસ એડ કરી દઈશું પરથી. ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચાં છે. એક આપણે ઝીણું મરચું લીધું છે, કારણ કે આપણે ચટણીમાં પણ એડ કર્યું છે, એટલે આપણે મરચું ઓછું લઈ લઈશું આમાં. અને ઉપરથી આપણે આ ચટણીને એડ કરી દઈશું. આમાં સંચળ પાવડર, ચાટ મસાલો બધું જ આપણે આની અંદર એડ કર્યું છે. હવે ઉપરથી આપણે થોડી સીંગ એડ કરી દઈશું. ઓપ્શનલ છે, તમારે આમાં એડ કરવી હોય તો તમે આમાં કરી શકો છો. આપણે ઉપરથી થોડી સીંગ એડ કરી દઈશું. તમારે વધારે વેજીટેબલ આમાં બીજા એડ કરવા હોય તો પણ તમે આમાં કરી શકો છો. તો આપણું સલાડ રેડી થઈ ગયું છે મિત્રો. આને આપણે હલાવી લઈશું સ્પૂનની મદદથી. મિત્રો આ સલાડ વેટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને B12ની જો કોઈને પ્રોબ્લેમ હોય, વારે ઘડીએ B12 ઘટી જતું હોય, તો પણ તમે આ સલાડ બનાવીને ખાઈ શકો છો. કઠોળ જ્યારે આપણે પલાળીએ અને એમાંથી જે અંકુર ફૂટે તો એમાં જે પ્રોટીન હોય છે એની માત્રા ખૂબ જ વધી જાય છે. આમાં તમે બીજા પણ સ્પ્રાઉટ એડ કરી શકો છો ફણગાવેલા. અત્યારે શિયાળો છે તો આપણે ચોળાનું સલાડ બનાવ્યું છે, કારણ કે એ ગરમ હોય છે, એટલે શિયાળા માટે બહુ બેસ્ટ છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો આપણે આમાં એડ કરી અને સલાડને સર્વ કરીશું તો થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે અને એક યુનિક જ આપણું સલાડ લાગશે. મિત્રો શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં, ગમે તે ઋતુમાં સલાડ તો બહુ જ બેસ્ટ છે. એટલે સલાડ તો આપણે ખાવું જ જોઈએ. ઉપરથી આપણે ચટણી એડ કરી દઈશું. ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું, લીલા સમારેલા ધાણા. તો મિત્રો આપણું સલાડ રેડી થઈ ગયું છે બનીને. મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરજો. તો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.